ડીસા વિસ્ફોટ કાંડને લઈને કે જ્યાં બંને આરોપીને સાથે રાખી પોલીસે ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ખૂબચંદ સિંધી અને દીપક સિંધી આ બંને આરોપીઓને લઈને પોલીસ પહોંચી ફટાકડાની ફેક્ટરીમાં। જો કે ગઈકાલે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ 21 લોકોના મોત થયા હતા અને આ બંને આરોપીઓને સાથે રાખી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે। અને કયા પ્રકારે આ ઘટના બની હતી, શું કારણોસર આ ઘટના બની હતી તેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તિરગર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, હાલ વિસ્ફોટ કાંડમાં આરોપીઓને લઈને ઘટના સ્થળ પર પોલીસ પહોંચી છે, શું અપડેટ મળી રહ્યા છે? ગીતા, મહત્વની વાત છે કે જે રીતે કોર્ટે 8 દિવસના રિમાન્ડ આપ્યા બાદ આજે જે દીપક સિંધી અને જે ખૂબચંદ સિંધી છે તે બંને આરોપીઓને લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે પોલીસ હાલ જે તમામ જે તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે રીતે 21 લોકો કે હાલ આ બંને આરોપીઓ કે જે પિતા પુત્ર છે બંનેને લઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે। આ વિસ્ફોટ કાંડ જ્યાં થયો હતો એ ઘટના સ્થળ પર પહોંચી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી છે આ ફટાકડાની ફેક્ટરી અને અહીં જ આ મોટો વિસ્ફોટ થયો હતો। 21 લોકોના મોત નિપજ્યા હતા અને જે આખું મકાનનું સ્ટ્રક્ચર છે તે ધરાશાયી થયું હતું। આ દુર્ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી। આ બંનેને ઝડપી લેવામાં આવ્યા। 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી વસંત। બિલકુલ ગીતા, મહત્વની વાત છે કે જે રીતે આ રિકન્સ્ટ્રક્શન હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને દીપક સિંધી અને જે ખૂબચંદ સિંધી છે બંનેને હાલ તો પોલીસ અહીં રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવી છે। મહત્વની વાત છે કે જે રીતે કોર્ટે 8 દિવસના જે રિમાન્ડ મંજૂર કર્યા છે, તપાસ અર્થે પોલીસ હાલ તમામ જે વિગતો છે તે પ્રાથમિક વિગતો પણ અહીં મેળવશે, કારણ કે કઈ રીતે આ કાંડ સર્જાયો, સમગ્ર મામલો વિસ્ફોટ કઈ રીતે થયો જેને લઈને પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે એલસીબી અને ડીસા પોલીસ દ્વારા આ સમગ્ર જે જીઆઈડી વિસ્તારમાંથી ચાલતા બંને જે આરોપી છે તેને હાલ રિકન્સ્ટ્રક્શન માટે અહીં લઈ આવ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે આ કાંડ સર્જાયો, વિસ્ફોટ કાંડ કઈ રીતે થયો જેને લઈને હાલ તો પોલીસ પણ તપાસ અર્થે પહોંચી છે। એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે। મહત્વની વાત છે કે ગઈકાલે એસઆઈટીની ટીમ પણ અહીં પહોંચી હતી, તેને પણ અહીં જે તપાસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તો આજે ડીસા જે પોલીસ છે તે હાલ અહીં સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે। કઈ રીતે વિસ્ફોટ થયો હતો અને 21 જે નિર્દોષોના મોત થયા કઈ રીતે, જેને લઈને પણ હાલ સમગ્ર મામલે તપાસ ગીતા અહીં થઈ રહી છે। મહત્વની વાત છે કે બંને જે આરોપી છે તેને જીઆઈડીસી વિસ્તારમાં ચાલતા લઈને હાલ રિકન્સ્ટ્રક્શન જે થઈ રહ્યું છે, જોઈ શકો છો તે પ્રમાણે જ હાલ આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ગીતા જી વસંત, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આ બંને આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા છે, કારણ કે આ બંને જે પિતા પુત્ર છે આરોપીઓની સાથે અહીંના માલિક પણ છે। કે આ પ્રકારે આ વિસ્ફોટ થયો હતો, શું કારણ હતો તેને લઈને આ તપાસ થઈ રહી છે।